શહેરમાં દારૂના નશામાં કાર ચલાવનારા બેફામ નબીરાઓએ શહેરની ટ્રાફિક સુરક્ષાનો ભયાવહ ચહેરો બહાર લાવ્યો છે। 31 જુલાઈ 2025ની મધરાત્રે એરપોર્ટ પાસે એક દારૂ પીધેલા કાર ચાલકે બે લોકોને અડફેટી લીધા, બાદમાં ફરાર થવાનો પ્રયાસ કર્યો, પણ લોકોએ 3 કિલોમીટર સુધી પીછો કરીને બંને આરોપીને પકડીને પોલીસને સોંપી દીધા। જ્યારે આરોપીઓ લોકોને એમ પણ કહે છે કે પોલીસ સ્ટેશન જવું હોય તો જજો। શું આ નશેડી તંત્રથી નથી ડરતા કે પછી તંત્રએ પોતાની છાપ જ આવી છોડી છે? આરોપી નિલેશસિંહ રાજપૂત અને સતીશ ચૌહાણ પાસેથી દારૂની 10 બોટલ મળી આવી છે। વડોદરામાં 5 મહિનામાં નશામાં કાર ચલાવવાના 6 અકસ્માત, એ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં। હવે સવાલ ઉભો કરે છે કે પોલીસ અને પ્રશાસન દારૂના અવૈધ પ્રવાહ સામે શું કરી રહી છે? ડ્રાઈવરો જાહેર રસ્તાઓ પર બેફામ દારૂ પીને કાર ચલાવે છે, સમગ્ર વાહન વ્યવહાર માટે ખતરો સર્જે છે, અને પછી પણ પગલાં માત્ર અકસ્માત બાદ જ કેમ લેવાય છે? જાહેરમાં લોકોએ જીવના જોખમે પીછો કરીને આરોપીને પકડ્યો, પણ શું ખરેખર પોલીસ આ ઘટનાને મજબૂત સંકેત તરીકે લઈ પગલાં લેશે? શું આરોપીઓ સામે કાર્યવાહી કરશે કે પછી લેતી દેતી કરીને છોડી મૂકશે? વડોદરામાં 5 મહિનામાં 6 અકસ્માત સર્જાયા છે। નશાની હાલતમાં અકસ્માતો સર્જાયા છે। સીધા પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે વારંવાર નશાની ગતિએ શહેર હચમચી રહ્યું છે, પરંતુ તંત્ર શું કરી રહ્યું છે? તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી અને દારૂબંધીના નિયમો માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે। દારૂબંધી હોવા છતાં પણ એક સામાન્ય નાગરિક પાસેથી 10 બોટલ જેટલી વિદેશી દારૂ મળી આવે છે, તો ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? શું આરોપીઓ સામે કાર્યવાહી થશે કે પછી તેને છોડી મૂકવામાં આવશે? સીધા પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે કાર્યવાહી થશે અને રફતારના કહેરો પર ક્યારે હવે તેમની પર કાર્યવાહી થશે? 6 માસમાં 6 અકસ્માત સર્જાયા છે, પણ હવે તંત્ર શું કરી રહ્યું છે? જો વારંવાર અકસ્માતો સર્જાય છે તો જવાબદાર કોણ છે? ત્યારે આપણી સાથે સમાજસેવક રાજીવ પટેલ જોડાઈ ગયા છે। રાજીવભાઈ, અકસ્માત વધી રહ્યા છે, શું કહેશો? આખી દુનિયામાં દારૂ પીને એક્સિડન્ટ થાય છે। આખા ભારતમાં દારૂ પીને એક્સિડન્ટ થાય છે, પણ ગુજરાતની અંદર દારૂબંધી છે એટલે એક્સિડન્ટોના બનાવો વધારે થાય છે, કારણ કે લોકો નકલી દારૂ ગેરકાયદેસર રીતે ગાડીમાં છુપાઈને પીવે છે। દારૂબંધીને લીધે ગુજરાતની અંદર લોકો છુપાઈને ગાડીઓમાં કેટલા બધા જવાનિયાઓ, ઘરડાઓ, છોકરીઓ બધા જ ગાડીઓમાં દારૂ પીવે છે, પોલીસથી ગભરાઈને। એટલે ગુજરાતની અંદર દારૂ પીને એક્સિડન્ટ વધારે થાય છે। બાકી દારૂ પીને એક્સિડન્ટ તો આખી દુનિયામાં થાય છે। બીજી વસ્તુ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય આપણું, રોડ રસ્તા વગેરે, અમારા વડોદરાની વાત કરું તો વડોદરાની અંદર બેફામ બિલ્ડિંગોની પરમિશન આપી છે, રોડ માર્જિન 6 મીટર, 9 મીટર, 12 મીટર છોડીને। એમાં પાર્કિંગની સુવિધાઓ બી નથી હોતી અને ટ્રાફિક વર્ષે વધતો જઈ રહ્યો છે। એના લીધે શું છે, કોઈ કોમન પાર્કિંગ ફેસિલિટી બી નથી, એટલે એને લીધે શું થાય છે કે રોડ પર બહુ જ ટ્રાફિક જામ થઈ રહ્યો છે। એમાં કોઈ દારૂ પીધેલો નીકળે, એને ભાન હોય નહીં, એટલે એક્સિડન્ટના બનાવો થાય છે। રાજુભાઈ, નશાની હાલતમાં અકસ્માત, તો તંત્ર શું કરી રહ્યું છે? તંત્ર શું કરી, 65 વર્ષથી દારૂબંધી છે ગુજરાતની અંદર। દારૂબંધીનો એક બી ફાયદો ગુજરાતીને થયો નથી। દારૂબંધીના નામ પર હજારો કરોડની લૂંટ ચાલે છે દર વર્ષે। એ આખા તંત્રને બી ખબર છે, નેતાઓને બી ખબર છે, પોલીસ વાળાને ખબર છે, તમારા મારા જેવી આમ જનતાને બી ખબર છે। દારૂબંધીના નાટકને લીધે ગુજરાતને એક ફાયદો બી થયો નથી। આજ સુધી મોદી સાહેબ હોય કે રાહુલ ગાંધી સાહેબ હોય કે હમણાં પેલા જવાનિયા ગોપાલ ઇટાલિયા સાહેબ આયા છે, એ ગુજરાતને જીતા ઉપર હાથ રાખીને એવું કે દારૂબંધીને લીધે ગુજરાતને આ ફાયદો થયો છે, તો મારે આ બાબતે બોલવું નહીં અને દારૂબંધી ચાલુ રાખો। દારૂબંધીને લીધે ફક્ત નુકસાન થાય છે અને દારૂબંધીને લીધે જ લોકો ગાડીઓમાં દારૂ વધારે પીવે છે। તો રાજુભાઈ, તમારું કહેવું એવું છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ? મારું કેવું નથી, મારું તો સ્પષ્ટ રીતે માનવું છે, હું દારૂ પીતો નથી, હું કોઈ કહેતો નથી હું પીવડાવતો નથી, કોઈ કહેતો નથી પીવો, પણ જે વસ્તુ 140 કરોડ લોકો પર નથી, એ 7 કરોડ ગુજરાતીઓ પર કેમ છે? ગાંડા છે અમે લોકો? 7 કરોડ ગુજરાતી જે જીએસટી માં સૌથી વધારે યોગદાન આપે છે, ઇન્કમ ટેક્સમાં સૌથી વધારે યોગદાન આપે છે, વિદેશમાં 139 દેશોમાં ગુજરાતીઓ રહેલા છે। આખા દેશમાં પૈસા કરોડપતિ ગણો, આપણા અંબાણી સાહેબ ગણો, અડાણી સાહેબ ગણો, આવા તો કેટલાય ગુજરાતીઓ આપણા ટોપના લોકો છે, તો બી ગુજરાતી ઉપર થોડાક સોફ્ટ લોકો છે। એટલે ગુજરાતીઓ ઉપર હવે કાયદો થોપી કાઢ્યો છે કે દારૂબંધી, અને ગાંધી નામે મૂક્યો હોય કે જેના નામે મૂક્યો હોય, સંવિધાનમાં એવું કહ્યું છે ચોખ્ખું કે કોઈ બી રીતે ભેદભાવ કરવો નહીં। તો ખાવા પીવાની વસ્તુની અંદર હું મારા ઘરમાં શું ખાઉં ના ખાઉં, એમાં સરકારે કે કોઈ નેતાએ કોઈ સોશિયલ એક્ટિવિસ્ટે બોલવાનો કોઈ જ હક નથી। એટલે દારૂબંધી સ્પષ્ટ રીતે ઉઠાવી લેજો, બાકી ગુજરાત બરબાદ થઈ જશે।
દરરોજનું લાખો લીટર દારૂ પીવાય છે, 100 રાજુભાઈ. લીટર નથી પીવાતું. રાજુભાઈ, તમારું કહેવું મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં દારૂ બંધી છે તેના માટે જ અકસ્માતો થાય છે, કાં તો પછી તમારો કહેવાનો મતલબ એવો થઈ રહ્યો છે કે કે જે વધારે. દારૂ બંધી હવે મૂકી દેવામાં આવે અને તેને ખુલ્લી મૂકવામાં આવે, દારૂ પીવા પર પ્રતિબંધ હટાઈ દે તો અકસ્માતો ઓછા થાય. ઓછા થાય, રાઈટ, એક્ઝેક્ટલી. કારણ કે તમારે ક્લબ હોય, પબ હોય, ડિસ્કો હોય, પોતાનું ઘર હોય, મિત્રનું ઘર હોય, અને આખી દુનિયાની અંદર જ્યાં દારૂ પીવાય છે ને ત્યાં બી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગુનો જ છે. આખા દેશમાં બી જ્યાં દારૂ પીવાય છે ત્યાં બી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગુનો જ છે. એટલે 5 મિત્રો ગયા હોય તો એક મિત્ર જે પીતો ના હોય એ ગાડી હાકે. આપણા ગુજરાતમાં તો પીધેલો જ ચલાવે છે, દારૂ પીને કોઈની ઘરે જાય ને ચાલ મેં આતા હું જાતા હું, એ બધું ચાલે છે. એટલે 21મી સદીની અંદર આવો ધર્મ છોડો. આમે ગુજરાત 18 રાજ્યોમાં સૌથી ઓછું પગાર ધોરણ છે, કેમિકલ કારખાનાઓ પર નિર્ભર છે, દેશનું 61% કેમિકલ પ્રોડક્શન ગુજરાતમાંથી થાય છે. અમારી નદીઓ, અમારી ધરતી, અમારું હવામાન ખાસ કરી હવે આ નવું ચાલુ થયું છે. લોકો દારૂ પીને વધારે પડતી ગાડીઓ ચલાવે છે એટલે વધારે અકસ્માત થાય છે. જીવા દો. નેતાઓને ખાસ કહેવું છે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીને. જી રાજુભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે એરપોર્ટ રોડથી વારસિયા રોડ પર વાહનોને ટક્કર મારીને તે ફરાર થવાનો પણ પ્રયાસ કર્યો હતો અને અકસ્માત સર્જાયો હતો અને માંડ હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જ્યારે કારમાંથી 10 બોટલ વિદેશી દારૂની પણ મળી આવી છે. સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને પણ સોંપ્યો હતો.